નમસ્કાર. તારીખ 16/6/2024 રોજ ફાધર્સ ડે નિમિત્તે ન્યૂઝ ઓફ ગાંધીનગર તથા સાહિત્ય સંગીતનું વિશ્વના પ્રણેતા શ્રી કૌશિકભાઈ શાહના સૌજન્યથી પિતા સાથેના સંસ્મરણો વિશે થોડીક વાત કરીશ આપના સાથે. મારી જન્મ તારીખ 13/8/1972 અને પપ્પાની 11/8/1945. જ્યારે હું નાની હતી ત્યારે કાયમ કહેતી કે પપ્પા, તમે મારાથી ફક્ત 2 દિવસ જ મોટા છો, છતાં પણ તમે આટલા મોટા કેમ અને હું આટલી નાની કેમ? અને પપ્પા અને ઘરના બધા ખડખડાટ હસી પડતા. અમે સંયુક્ત પરિવારમાં રહેતા. સ્કૂલમાં ભણતી બીજી સહાધ્યાયીની જેમ મને પણ જયા પાર્વતીનું વ્રત કરવાની ઈચ્છા થઈ અને એ વ્રત મેં શરૂ કર્યા. 5 વર્ષ સુધીના એ વ્રત હતા, અલુણા વ્રત. પપ્પા ઓફિસથી આવે ત્યારે સાંજે દરરોજ એ 5 દિવસ મારા માટે દૂધનો માવો લઈને આવતા. એ આજે પણ બધું યાદ છે. પપ્પા ઓફિસથી થાક્યા પાક્યા આવ્યા હોય ઘરે, અને છતાં પણ પૂંઠા ઉપર ઘડિયાળ અને એના નાના મોટા કાંટા, સેકન્ડ કાંટો બધું દોરી અને સમયની સમજ આપતા અને સમયને બોલતા પણ એમણે જ શીખવાડ્યું. જ્યારે 11મા ધોરણમાં ભણતી હતી ત્યારે શાળામાં દૂધીના મુઠિયાનો નાસ્તો કરવાનો થયેલો અને ખબર નહીં તબિયત બગડી ગઈ. ઘરથી 6 કિલોમીટર દૂર સરકારી દવાખાનું હતું. પપ્પા ત્યાં લઈ ગયા સાયકલ પર બેસાડીને, પણ વળતા મને ચક્કર આવવા લાગ્યા. એટલે પપ્પાએ તરત સાયકલ ઊભી રાખી અને મને સાયકલ પર બેસાડી રાખીને પોતે એક હાથે સાયકલ દોરી અને મને છેક ઘરે સુધી લઈ આવ્યા. 2014 નવેમ્બરમાં મારો અકસ્માત થયેલો. એ અકસ્માત વખતે 2.5 મહિના સુધીનો મને બેડ રેસ્ટ હતો. અમારા ઘરથી પપ્પાનું ઘર 3 કિલોમીટર દૂર થાય અને છતાં પણ એ દરરોજ ચાલતા આવતા અને ચાલતા જતા. સ્પેશિયલ મને મળવા અને જોવા માટે ઘરે આવતા. પપ્પા સાથેના ઘણા બધા સંસ્મરણો, ઘણી બધી યાદો એવી છે કે જે સતત માનસ પટલ પર ઉભરાઈ આવે. પપ્પા કદી પોતાની લાગણી વ્યક્ત નથી કરતા હોતા. એમનો જે પ્રેમ છે એ અનોખો હોય છે. અને આજે ફાધર્સ ડે નિમિત્તે એમને યાદ કરી અને નાનકડું સંભારણું આપ સૌ સમક્ષ રજૂ કર્યું છે. ખૂબ ખૂબ આભાર કૌશિક સર.